લે 20 રૂપિયા રોજ આવીએ છીએ લે 10 રૂપિયા ભાડું છે હેડો બા હા બોલો 120 રૂપિયા થાય રિક્ષાના ભાડું તો ખરાબ તો પડે ને બાપા તમે કેવી વાત કરો એટલે આ તારા જેવડા અમે હતા ને હા તો 40-50 કિલોમીટર તો હમણાં હેડી નાખતા અમે પણ હવે તો આજના છોકરાઓ તો ના હેડે મને પગ દુખાય બોલો અત્યારે મારા ઓઠે હજી જવાની હવે તારી ફૂટા મૂછનો દોરો હવા ફૂટા હા અને હજી તું થાકી જાય અત્યારથી પણ દુખાય બધો ભાગ મને દુખાય ટેન્શન થી નેચલો ભાગ બહુ દુખાય ફૂટા તારા જેવડા હતા ને તો અમે તો ગોઠતા નતા ઓમ આ ઝાડથી પેલા ઝાડ જેવું રમતા અમે તો રમતા પણ હવે પેલા ફોનના જમાના આવી ગયા ને એટલે બધું કોઈ રમતું જ નહીં બાપા હવે આચું કહું તમને કોઈના રમે તો આપણે પાટણમાં કેટલું 120 રૂપિયા ભાડું છે રિક્ષા ભાડું મારે થયું ઘણું કરીએ કહો દુખાય પણ શું દુખાય બુડા શું હવા હું હવે જેવું હોય તો હોય શું હોય તું તને લે તમ ઊભો થઈ ગયો ભોગંગ બોલ હેડ આમ જલ્દી ફટાફટ મોડું થયું એક તો પેલા ખેતરમાં જવાનું મારે છોડકે મન વગર બોલવા માંડ્યો હવે લગ્ન કરવાના પછી બાકી વઢું રહેવાનું તારે હું જોઈ વિચારીને બોલજે પાછો તારો બાપ તો હું તો થયો હે પૂછ્યું એટલે આકોટા જો કરતો અહીંયા કરજે પાછો બંધ થઈ જા કરો હવે તારો બાપ તો હું તો થયો હે ભૂતી એટલે હમણાં 2 મિલે છે હમણાં બંધ થઈ જા બંધ થઈ જાય એટલે હે તારો માર ખાવા નહીં આવ્યો હું વાત કરે તારો માર ખાવા હું આવ્યો મચો આટલો બધો ગુસ્સો કરે નહીં આવી એટલે તું છોડી છે કોઈ નહીં હું હે ચૂપચાપ હા કોઈ નહીં લે તારો બાપ શું હું તો થયું બાપુજી માથા ઉપર ચડી તું નાચે તું આમ બોલે એટલે ભાડાનું કીધું તને કાઠું પડી ગયો હતું ઓમ હેડ હમણાં કે હું તમારો છોકરો નહીં રિક્ષામાંથી ઉતરે તો બધી કમ્પ્લીટ હતા ચમ આવો આમ કરે છે બૈરા જેવી ચાલ ચાલગત કરી અને સમજણ પડતી નહીં ગોઠતો નહીં મને તો અત્યારથી તો નક્કી નેડિયમ કોક લાગે હમણાં ઓય તમે બધા નાટક કરે ઘડીકમાં બૈરા જેવું કરે ઘડીકમાં ઓમ હેડે શું કરે તું હમણાં થપડાય એક હમણાં લે મારજી શું લે મારજી એટલે માર ખા મને પડશે હમણાં આજે તો તને નહીં છોડું ગમે એટલું દોડ તું તને આજે નહીં છોડું તું મને અલા શું થયું અભો ગોડા કરે યાર શું થયું અભો મારો મને મારવા આવ્યો ધોકો લઈને વાય થયો એવું હોય એટલે હું મેલીને આવ્યો પાછળ એવું શું થયું તે શી ખબર નહીં નેડિયમથી આવતા હતા હા પાટણ જ્યાં હતા બરોબર પાટણથી નેડી આવતા હતા ને મારો જો નાટક કરવા માંડ્યો આવ્યો એવું હોય શું કરે શી ખબર ધોકો લઈને વાય થયો પછી કે ચો જે ખબર નહીં થાપડાઓ નહીં યાર થાપડાઓ મને મારવા આવ્યો તો હોમો થયું યાર કરી દેવું તો શી ખબર ઘડીકમાં બૈરા જેવું કરતો હતો ઘડીકમાં લટક મારતો હતો ઘડીકમાં ચેન ચાળા જેવું કરતો હતો જબર કરતો હતો યાર એવું હોય યાર મને નેળી આયા તમે આ પેલું આપણે જોયું ને પાછળનું નેડી રહ્યું એવું હોય તો નક્કી કોઈ લબબાબ તો નહીં આવી ખબર પડતી નહીં હવે હજી હા સવાર તો કમ્પ્લીટ હતું એને એટલે મારે જવાનું પાટણ થોડુંક કામ એના કરતા તમારે અંગાત આવો એક કામ કરો હા એટલે તાંત્રિક બાબા જોડે જો તમે અને અભો તો તમારે ઘેર તો આવવાનો જ છે હવે એ તો આવશે હવે તમે હું તો મેલીને આપતો શું કરું યાર મારે જવાનું પાટા ડગમાં હંગાત આવો જ યાર એનો તો તમે મારા હંગાત હવે બે મોણ તો પકડવા જેવા જોવો છે વાત સાચી પણ હવે મારે પાટણ જાય વગર ચાલે એવું નહીં એક કામ કરો તમે જતા હો હું આવું હમણાં થોડી વારમાં હવે હું એકલો યાર ગોઠાઈ નહીં એકલા તો મોણા ગોઠાઈ બાબા ખતરનાક છે ચિંતા ના કરો તાંત્રિક બાબાને તમે ઓળખતા નહીં હજી યાર એવું હોવે કઈ જગ્યાએ હતી એક્ઝેક્ટ અને આવતો જ નહીં ને ના એ તો શીખર પાછળ હું તો ભીગીને આવ્યો ને એવું છે હા તો એક કામ કરો તમે જતા હો હા
આ પેલું તમારે ખેતર રહ્યું ને ઓવા એની બાજુ પેલો લેમડો ખબર હે ઓવા ઓવા આજે રવિવાર હે ને તો અહીંયા બેઠા છે રે એવું એમ ને ઓવા આ તો હું જતો હોય રવિવારે વિધિ કરવા આવે છે રે અને અભો મળે ને તો એને સતાવતા નહીં પા ના રે હું તો હમણાં સાટામાં બેસી જાઉં યાર મારા કોણ સતાવો પડે બાબા હોય તો સારું હે નકા અભો આજ રાત બે દાડા મને એક દાડો રહેવાય નહીં દે મને એવું લાગે ઘરમાં પાછળ આવતો તો નહીં મારો ઓળખી દેખાતોય નહીં બાબા એ બાબા 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 બોલો બચ્ચા મારા છોકરાને વખત થઈ ગયું છે ખબર નહીં પડતી એવું થયું એ ક્યાં છે એ તો બાબા આગળ રસ્તામાં મને બહુ હેરાન કરતો હતો ને તો એને મને મારવા લીધો તો એને મને હોમો થઈ ગયો ને હોમો થઈને મને મારવા આવ્યો ધોકો લઈને તો હું રસ્તા મિલીને આવતો રહ્યો હું જોઈ લઉં નેડિયામાં આવતા હતા તમે હા બાબા નેડીમાં આવતા હતા ત્યાં કુંડાળું હતું અને ત્યાં કુંડાળામાં પગ પડ્યો છે એનો કુંડાળું તો નતું બાબા જોયું નહીં મેં કોઈ એનો પગ પડ્યો છે એવું છે અને ત્યાંથી એની હાથે થઈ ગયું છે હા એવું મને વેમ જેવું લાગતું ખરી કારણ કે એ ઉતર્યો ને રિક્ષામાંથી તો હજી કશું નતું એના એક નહીં બે આત્માઓ એની અંદર આવી છે એ નેડિયું ખતરનાક નેડિયું છે એવું હા બાબા મને કોઈ ખબર પડતી નહીં ઓમાં શું કરવાનું બાબા એને આપણે અહીંયા બોલાવીએ પણ એ તો ચોય રસ્તામાં છે બાબા અને હાલ જ આવશે આવશે આપણે જોઈ લઈએ અને અહીંયા હું બોલાવું તાંત્રિક વિધિથી તો બોલાવો બાબા એને બોલાવી દો તમે મારે એ ભૈરવનાથ એકનો એક જ છોકરો મારે બીજો નહીં એકે એનું નામ શું છે એનો અભો બાબા અભો અભો જય ભૈરવનાથ અભા તું જ્યાંથી હોય ત્યાંથી આવી જા જલ્દી આય આ બાજુ જોરદાર આત્મા છે એની અંદર એવું હા મને ગોઠતો તો નતો મારો ઓળખ્યો જય ભૈરવનાથ 5 મિનિટમાં આવશે એ રહ્યો અહીં હોતો હોતો આવશે હવે આવશે અહીંયા જ આવશે પણ એને જોયું નહીં આવી રહ્યું આવશે જોયું છે શું કર્યું છે આ બધું બેસી જા અહીંયા હું નહીં જાઉં બેસી જા અહીંયા હું નહીં જાઉં અહીં બેસ હું નહીં જાઉં અહીંયાથી અહીં બેસ હું નહીં જાઉં હું નહીં જાઉં અહીંયાથી ચલો બધું બંધ કરી દો ચલો અહીં બેસી અહીંયાથી જા હું નહીં જાઉં બોકવા બધું બંધ કરી દે અહીંથી અહીં બેસી જા હું નહીં જાઉં મેં કહ્યું ને હું નહીં જવાનું ભસ્મ કરી નાખીશ તને બેસી જા હું નહીં બેસું હા બેસી જા હું નથી જવાની બેસી જા હું અહીંયા નહીં જાઉં બધું બંધ કરી દે અહીંથી ભસ્મ કરી નાખીશ તને તું ગમે એવું ભસ્મ કરી હું તને નહીં જાઉં ભસ્મ કરી નાખીશ હું નથી જવાની બેવ બેવ બેસ. બેસું yo બેસી જા. બેવ yo શાંતિ રાખ બેવ yo બેસી જા બાબા બેસી જા ચૂપચાપ અવાજ નહીં કર ક્યાંથી આવી છે ક્યાંથી આવી છે હું નહીં કહેવાની તને હું નથી કહું હું નહીં કહું બોલ હું નહીં કહું તને હો બોલ હું નેડિયામથી આવી છું હું નેડિયામથી આવ્યું હું છું હું તું બે છે તારું નામ શું છે મારું નામ હું નહીં કહું બોલ હું નહીં કહું હું નથી કહેવાની બોલ કહું મારું નામ કોઈએ પાડ્યું નથી હજી હું નહીં હું મારું નામ નથી કોઈએ પાડ્યું હજી મારું નામ કોઈ હજી પાડ્યું આ નહીં છોકરા જોડે શું કરવા આવી એને મારા કુંડાળામાં પગ મૂક્યો તો એટલે હું આવીશું ને તો હું નથી આવવાની હા જો તને કહું એને મારા કુંડાળામાં પગ મૂક્યો શું લેવા આવી છે તો એની જોડે હું નથી જવાની આની જોડેથી હવે હું નથી જવું હવે હું આનો જીવ લઈને જ જઈશ તારે જવું પડશે હું નથી જવાની તારે જવું પડશે હું નથી જવાની તને કહું છું આ! આ! પડશે શાંતિથી બેસ ઉઠાઈ જાઓ ઉઠાઈ જાઓ કેમ પડશે જઈશ તો આ ખોલાડો હું જીવ લઈને જઈશ તારે શું જોઈએ છે
હવે એને જે જોતું હોય આપણે આપીએ પણ હવે હજી રવાના કરો. પડશે. તારે શું જોઈએ છે? હું નહીં જાઉં. હવે તો જે શા માટે આવી છે? જે થાય આપણે આપશું પણ હવે જલ્દી કાઢો યાર, મને બીક લાગે બહુ. ચિંતા ના કર બચ્ચા, મને કાઢો તમારો છોકરો હતો એવો થઈ જશે, એને હું કાઢી દઈશ. એવો કરી આપો મને, જેવું કરે યાર, બીક લાગે મને. બોલ ના. તારે શું જોઈએ છે? મારો હાથ છોડી દે. તારે જવું જ મારો હાથ પડશે. છોડી દે. હું નહીં જાઉં. હું નહીં જાઉં. તારે જવું જ પડશે. નહીં જાઉં. તું ખાલું કરવાનું શું લઈશ? હું નહીં બોલ. જાઉં. તારે જવું જ પડશે. જો આ ખોળિયામાંથી મને નીકળવો હોય હા, બોલ. તો 5 કિલો પેડા, હા અત્યારની 5-6 શીશીઓ, વાપરજો. હા અને હું ચોથી આવી હતી હા નળિયામથી તો અકલમાં વાળી મૂકી આવજો. હા મૂકી તો હાલ છોડો તો હું પણ. હાલ હું છોડી દઈશ. હા હા જય જ્ઞારી. પૂછ્યું બાબા એને કશું જ નહીં, એ ખોળીઓ છોડીને જાય છે. એવું આ વસ્તુ આ એના વાળ છે, લડ છે. હા એ જે જગ્યાએથી તમે નેડિયામાં પગ મેલ્યો ત્યાં કુંડાળું હશે, હા ત્યાં મેકી દેજો. અને જે કીધું પેડા હા યાદ રહ્યું ને તમને? હો, યાદ રહ્યું. એ વસ્તુ ત્યાં મેલી દેજો, એ જતી રહેશે. જતી અને રહે ને. જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી મુઠ્ઠી ના ખોલતા, હા કારણ કે એ વસ્તુ આની અંદર છે. હા એ અહીંયા બેસ. પણ હું થયું મને આ દુખાય બેસ, આખું તું શરીર. બેસ. આવું થયું બધું અહીંયા. હા બે દિવસથી તારી તબિયત નથી સારી. બેસ. કેવું લાગે છે હવે? આવું લાગે પણ મને આખું શરીર દુખાય બાબા. ખાય બેટા. બાબા આપણો હવે ફોનમાં આવી ગયો આવી રહ્યો. હવે એને ઘરે લઈ જાઓ હા. અને એને સાથે ના લઈ જતા, એને ઘેર મેકી અને મેં હા. તમને જે વસ્તુ આલી હા. એ ત્યાં જઈને કરી નાખજો. હા કમ્પ્લીટ થઈ જશે. બાબા થઈ ગયું બોલો પ્રોગ્રામ બચ્ચા. કમ્પ્લીટ. કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું ને? રેડી. ઊભો થઈ જઈએ હબા. હા હબા ઊભો થઈ જઈએ. હા બચ્ચા ઉભો થા. હા મારું કેવું મનવા માંડ્યું. પગે લાગ બાબાને. બાબા સુખી થાવ. બાબા મારે તમને શું આપવાનું હવે? કશું જ નહીં. કોઈ નહીં. બાબાની કૃપાથી અમે સેવા જ કરીએ છીએ. એમ ને? અઘોરી બાબા જય ગિરનારી. સારું હું કરજો બાબા. જય ગિરનારી. હેડો. મારા પાટણની બહે જગતા